નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં બધાનું સ્વાગત છે. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે, અને જે કોમન જે આની પંચ લાઈન છે કે એવા વિશિષ્ટ વ્યક્તિત્વ અમે આ કાર્યક્રમમાં બોલાવ્યા છે કે જેને મળવાની આપને પણ ઈચ્છા હોય છે અને અમને પણ. દર્શક મિત્રો, નોર્મલી ફિલ્મ અથવા તો કોઈ પણ સિરિયલ બનતી હોય છે, એક ડિરેક્ટર હોય છે, ડિરેક્ટ કરે છે ફિલ્મને, એ સિરિયલને જોવામાં આવે છે કયા કયા પાસા લેવાના છે, એક્ટિંગ આ રીતની હોવી જોઈએ, બધું જ ડિરેક્શન આપે છે ડિરેક્ટર, ચાહે ફિલ્મ હોય કે પછી સિરિયલ હોય. મીન્સ એક ડિરેક્ટરની દોરવણી હેઠળ એક સારી ફિલ્મનું અથવા તો સારી સિરિયલનું નિર્માણ થાય છે. પરંતુ આ ફિલ્મ જ્યારે દર્શકો જોવા જાય અથવા તો એ સિરિયલ જ્યારે દર્શકો જોતા હોય ત્યારે એ દર્શકોને એક વ્યક્તિ ડિરેક્ટ કરે છે. એટલે કહી શકાય કે વ્યુઅરના ડિરેક્ટર છે, અને વ્યુઅરના ડિરેક્ટર જાણીતા ફિલ્મ અને ટેલિવિઝનના કોલમિસ્ટ સલીલ દલાલ આપણી સાથે. સલીલજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સલીલજી, સૌથી પહેલા તો જે પ્રમાણે આપ ફિલ્મ અને સિરિયલો વિશે ટેલિવિઝનની જેટલા પણ કાર્યક્રમો છે તેના માટે આપ લખો છો, આ લખવાની શરૂઆત કે અલગ હટીને વિષય છે, નોર્મલ રાજકારણમાં લખાતું હોય છે, સ્પોર્ટ્સમાં લખાતું હોય છે, ફિલ્મ અને સિરિયલનું આ લખાણની શરૂઆતની આ સફર ક્યારથી શરૂ થઈ? ફિલ્મનું નહોતું લખાતું એવું તો નહીં કહેવાય દેવાંગભાઈ, પણ ફિલ્મ વિશે અથવા ફિલ્મો વિશે, એમના સ્ટાર્સ વિશે એક સમય એવો હતો જ્યારે એવું લખાતું હતું કે જેને આપણે એલિટ કહીએ એ પ્રકારના વાચકો એને અડતા નહોતા. રાઈટ. એક અસ્પૃશ્ય પ્રકારનું આ લેખન પ્રકાર ગણાતો હતો કે જેમાં કંઈ પણ લખો ચાલી જાય, એને કોઈ જોનાર નહીં. આવો એક સમય હતો. મેં લખવાનું શરૂ કર્યું, છાપાઓમાં લખવાનું શરૂ કર્યું 74 74માં મેં અમારા ઘરનું એક અખબાર હતું, આનંદ એક્સપ્રેસ, આણંદમાંથી અમે પબ્લિશ કરતા હતા. એમાં ફિલ્મની ચિલમ આ કોલમનો પ્રારંભ 74માં થયો. 4 વર્ષ એમાં એ કોલમ ખૂબ લોકપ્રિય થઈ. આપણા બધા જ સાહિત્યકારોને આ અમારું છાપું જતું હતું. બધા સાહિત્યકારો રસપૂર્વક વાંચતા હતા, અને સાહિત્યકારોના જે રિવ્યુ આવતા હતા કે આ ફિલ્મ કરતા કંઈક જુદું વધારાનું ભાષાનું કંઈક અલગ પ્રકારનું તત્વ એમાં દેખાતું હતું. એટલે વિનોદ ભટ્ટ, ગુરુદેવ, એમણે સંદેશમાં તે સમયે જરૂરિયાત હતી અને મને આ તક અપાવી, અને ત્યારથી સંદેશમાં ફિલ્મની ચિલમ 1978 શરૂ. આપે કીધું સલીલજી કે લખાતું હતું, પરંતુ એવું નહોતું લખાતું. એટલે કદાચ ભાષામાં જે ભદ્રતા જોઈએ, જે પ્રમાણે દરેકે દરેક કોમન રીડરને ગમે તેવું એક કારણ કે રસપ્રદ વિષય તો હતો જ. ફિલ્મની દુનિયા એટલે નોર્મલી ગોસિપ્સ ઉપર જતા હતા, પરંતુ આપે જ્યાંથી શરૂ કર્યું, કદાચ ગોસિપનું પ્રમાણ હોય છે, પણ એ ગોસિપને પણ એક પ્રોપર ટ્યુનિંગ સાથે અને ક્યાંક ઓથેન્ટિસિટી સાથે આપ મૂકો છો, જેના જ કારણે કદાચ આ કોલમ આટલી લોકપ્રિય થઈ છે. આમ તમે કીધું એ પણ વાત સાચી છે કે ફિલ્મ અથવા હવે ટીવી, આ બે એવા વિષયો છે કે જેને લોકપ્રિયતા માટે ક્યારેય એના ચાહકો શોધવા જવું નથી પડતું. બિલકુલ. દે આર પોપ્યુલર ઇન ધેર ઓન રાઇટ. એની જાતે પોપ્યુલર જ છે, પણ એ પોપ્યુલર છે અને લોકો વાંચવાના જ છે, તો લેખકની જવાબદારી કદાચ વધારે વધી જાય છે. એમાં લખાતી ભાષા એ સાહિત્યિક પ્રકારની એકદમ ના હોય, પણ એક સામાન્ય ગુજરાતી વાંચકને એની સરસ ગુજરાતી વાંચવા મળે, એમાં સારા રૂઢિપ્રયોગો સાંભળવા મળે, કહેવતો વાંચવા મળે. એમની ભાષાની ભદ્રતા, એ શબ્દ આપણે બહુ સારો વાપર્યો, ભદ્રતા અથવા શાલીનતા જેને કહીએ, શાલીનતા ખૂબ જરૂરી હોય છે લેખનમાં. અને સિનેમામાં શાલીનતા નહીં રહેવાના બહુ જ ચાન્સ હોય છે. લતા આવી હતી, અમિતાભ ગયો હતો, આવું આપણે આજે પણ આ 2008ના, હું 2007ની પણ વાત નથી કરતો, 2008ના છાપામાં સિનેમા વિશે લખાતા લેખો તમે વાંચશો તો લતા મંગેશકર એમની માસીની દીકરી બહેન થતી હોય એ રીતે લતા આવી હતી, અમિતાભ પહોંચી ગયો, શાહરૂખ આવી ગયો. જે સન્માન જળવાવું જોઈએ આવા ઉચ્ચ કોટીના જે પણ કલાકારો છે ત્યાં ક્યાંક ચૂક થતી હતી. સલીલજી, ફિલ્મ વિશે તો આપે કીધું કે
કદાચ લખતું હતું ને એમાં આપે એક નવું પરિમાણ ઉમેર્યું, એક નવી આપની પેટર્ન, નવી સ્ટાઇલથી આપ વાચકો સુધી પહોંચ્યા. પરંતુ ટેલિવિઝનની અંદર આવતી સિરિયલ કદાચ એ તો શરૂઆત સલીલ દલાલથી જ થઈ છે. જે પ્રમાણે ટેલિવિઝનમાં આવતી સિરિયલો એને આપે કદાચ સિરિયલ હતી એના કરતા વધુ લોકપ્રિય બનાવી અને સિરિયલના સારા નરસા પાસાને લોકો સમક્ષ મૂક્યા. હું માનું છું ત્યાં સુધી ગુજરાતના વાચકો ક્યારે નહીં ભૂલી શકે સલીલ દલાલ. ટેલિવિઝન જ્યારે એનું બિલકુલ પ્રાઇમરી સ્ટેજમાં હતું, પંચાયતોમાં, ગ્રામ પંચાયતોમાં એક ટીવી હોય અને માત્ર દૂરદર્શન બધા જોતા હોય. દર રવિવારે કઈ ફિલ્મ આવતી હોય સાંજે, શુક્રવારે એમનું છાયા ગીત આવતું હોય કે આપણું રંગોલી હવે જેને કહેવાય છે, એવા ફિલ્મ બેઝ એક અડધો કલાકનો જ કાર્યક્રમ હોય. એ લોકો આવીને ગોઠવાઈ જતા એ સમયથી. એટલે હું વાત કરું છું 1983-84 ની. 83-84 થી આપણે ટાઈમ પ્લીઝ ના નામથી કોલમ ચાલુ કરેલી અને ટાઈમ પ્લીઝ નો અર્થ એવો રાખ્યો હતો આપણે કે આપણે રમતા હોઈએ અને એકદમ આરામ કરવો છે, રિલેક્સ થવું છે. છોકરાઓ એમ કે ટાઈમ પ્લીઝ. આમ તો મૂળ તો મેં એનું નામ ટેમ્પ્લાસ એવું જ રાખ્યું હતું, જે તળપદી ભાષામાં, પણ ટાઈમ પ્લીઝ એ એનો જે ઓરિજિનલ શબ્દ હતો એ રાખ્યો. અને એનો આશય એ હતો કે 7 દિવસમાંથી વચ્ચેનો એક દિવસ પસંદ કરેલો સંદેશમાં તે વખતે દૈનિકમાં આવતું, પૂર્તિ તે વખતે હતી નહીં. ગુરુવારના દિવસે આવે એટલે સોમથી બુધ અને શુક્ર, શનિ ને રવિ, આ 3 દિવસના બે જે ગેપ પડે છે એની વચ્ચે ટાઈમ પ્લીઝ. થોડોક થંભી જાવ, આપણે થોડીક મજાની વાતો કરવાની છે, અપાર્ટ ફ્રોમ પોલિટિક્સ, અપાર્ટ ફ્રોમ સિરિયસ. પણ એ જયારે આપણે કન્સેપ્ટ આપ્યો કે આપના જે પણ જે ન્યૂઝપેપરને, ત્યારે એ લોકોએ કઈ વાત કરી હતી ખરી કે આ રીતે સલીલભાઈ ચાલશે નહીં ચાલે ટેલિવિઝન? કારણ કે એ ટાઈમે બહુ જ સીમિત કાર્યક્રમો આવતા હતા. મૂળ તો એવું છે આમાં કે ટેલિવિઝનની કોલમ કરીએ છીએ એવો કોઈ તે વખતે કન્સેપ્ટ જ નહોતો. પરંતુ પછી મૂળ વાત એવી હતી કે તમે રવિવારમાં બહુ સરસ લખો છો ને, ઇટ ઇઝ વેરી પોપ્યુલર, રાઇટ ઇટ ટ્વાઇસ ઇન અ વીક. બે વાર કરો, પણ 2 વાર કરતી વખતે શરૂઆતમાં અમે ક્રિકેટ અને ટીવી બેઉ કર્યું અને કોઈક વાર રાજકારણની સામાન્ય બાબતો જે બની હોય એ પણ આપણે એમાં આવરત થતા. પણ આશય એટલો કે અઠવાડિયાના વચ્ચેના ભાગમાં એક એવું કંઈક આપવું કે જેનાથી લોકોને મજા પડે, એક રિલેક્સેશન આવે અને એ આનંદ આવે, પણ એની સાથે થોડુંક એને ગંભીર પ્રકારની વાત પણ થાય. સલીલજી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે પ્રમાણે આપ જે લેવલનું લખો છો, એક સ્ટાન્ડર્ડ હોય છે, તો તેના માટે અભ્યાસ ઓબ્વિયસલી અને એક રસનો વિષય છે આપનો. સૂક્ષ્મ રીતે કોઈ પણ ફિલ્મને, કોઈ પણ ગીતને, કોઈ પણ સ્ટોરીને, એના ડિરેક્શનને એક અલગ એંગલથી આપ જોવો છો. આ બધી જ ફિલ્મો વિશેની વાત લખવી, જૂની, નવી, આવનારી, મીન્સ અગેન 3 કાળનું આપ લખાણ લખો છો, તેને સારા નરસા બધા પાસા બતાવો છો. તેના માટે જે સમય આપવો પડે અથવા તો એવા વર્તુળોની વચ્ચે રહેવાનું, તે વિશેની વાત કરીશું એક નાના બ્રેક પછી. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. મળીએ એક નાનકડા બ્રેક બાદ. દર્શક મિત્રો, બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. આજે અમારા સ્ટુડિયોમાં ગેસ્ટ ઓફ ધ ડે બન્યા છે સલીલ દલાલજી. સલીલજી, બ્રેક પહેલા વાત ચાલી તે પ્રમાણે કે ઘણો બધો અભ્યાસ, સતત આ વિષયનું જે નિરીક્ષણ છે, હાઉ ઇટ્સ પોસિબલ? કારણ કે અગેન હું કહું છું કે ફક્ત ગોસિપ કોલમ તરીકે વંચાતી અત્યાર સુધીની બધી કોલમો કરતા
આપની કોલમ એક અલગ રીતે વંચાય છે? આમાં એવું છે દેવાંગભાઈ કે પહેલું તો હું એક આખી વાત કઈ પ્રિમાઇસ પર હું બેઠો છું, ક્યાંથી હું વાત કરું છું, એ બહુ સમજી લેવા જેવી વસ્તુ છે કે મારો આખો અભિગમ, એટીટ્યુડ, એપ્રોચ એવો છે કે હું કોઈ વ્યાસપીઠ પર બેઠો છું ને આ બાકી નીચે બધા જે વાંચકો છે મારા એ બધા મગતરા છે ને એમને કંઈ ખબર પડતી નથી અને જે જાણું છું તે હું જ જાણું છું એ વાતમાં હું નથી માનતો. ચંદ્રકાંત બક્ષીજીએ કહેલું છે કે જ્યારે પણ તમે લખો છો કે સભામાં બોલો છો તો તમારાથી વધારે જાણતા 5 માણસો એ સભામાં બેઠેલા જ છે. હું સમજુ છું કે મારાથી બહુ જ વધારે જાણનાર ફિલ્મ વિશે, ફિલ્મો વિશે, ફિલ્મોના કલાકારો વિશે, એના સંગીત વિશે, ગીતકારો, ગાયકો વિશે જાણનારા મારા કરતાં વધારે લોકો મારા વાંચકોમાં છે અને હોય છે, દર વખતે હોય છે. આ બધા જ લોકોની સાથે બેસી અને આઈ જસ્ટ વોન્ટ ટુ શેર સેવરલ ઇન્ફોર્મેશન દેટ આઈ હેવ ગેધર્ડ. મેં મારા સોર્સિસથી જે કંઈ માહિતી મેળવી છે એ માહિતી હું શેર કરું છું વિથ એંગલ. ઓકે. જે મારું પોતાનું એક જોવાનો એક નજરિયો છે એ નજરિયાથી હું આ બતાવવાનો પ્રયાસ કરું છું કે હું આ ફિલ્મમાં કે આ સિરિયલમાં કે આ ન્યૂઝ ચેનલમાં ઇનફેક્ટ હવે આપણે સિરિયલ એકલાની વાત નથી કરતા, મીડિયાને પણ આપણે રિવ્યુ કરતા હોઈએ છીએ અને એ જોતી વખતે એક સકારાત્મક જેને કહીએ પોઝિટિવ એટીટ્યુડ અભિગમ સાથે એ ત્યાં સુધી કહું કે હું ક્યારેય મારા લખાણમાં 30 વર્ષથી લખું છું, 30 વર્ષમાં કોઈ એક વાક્ય એવું નહીં શોધી લાવે કે જેની અંદર મેં એવું લખ્યું હોય કે લોકોને ખબર, ઘણા લોકોને ખબર નહીં હોય. હું એને બદલે એવું લખું છું કે બહુ ઓછા લોકોને ખબર હશે, બહુ ઓછા લોકોને ખબર હશે. પણ માય પોઈન્ટ ઇઝ કે તમને ઓછા લોકોને પણ ખબર છે. એટલે વાતો, એનો અભ્યાસ, એનું વાંચન, એ જોવું, એનું સંશોધન કરવું, સંશોધન કરતી વખતે આપણે એટલી બધી વસ્તુઓનું ધ્યાન રાખતા હોઈએ છીએ કે ક્યાંય કોઈક ખોટી માહિતી આગળ ના જતી રહે. લખવાની અંદર હું કાયમ કહું છું કે અમારા 4 ઇન્ગ્રેડિયન્ટ રાખ્યા છે. ચાર વસ્તુઓ નાખે. ભેલ બનાવતો ભાઈઓ હોય ને એ અંદર સેવ પણ નાખે છે અને અંદર પાણીપુરી ચટણી પણ આવે છે અને બધું કરે છે સેવ. તો અમે એની અંદર 4 વસ્તુ રાખી છે કે ન્યૂઝ, વ્યૂઝ, રૂમર અને હ્યુમર. ઓકે, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. એટલે કે ન્યૂઝ પણ હશે, ટીવી ઇન્ડસ્ટ્રીના, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, મારા પોતાના વ્યૂઝ પણ હશે, વ્યુઅર્સના પણ કેટલાક વ્યૂઝ હોય, રૂમર પણ હોય અને આપણે છેલ્લે લાસ્ટિક કે તિખારો કરીએ તો હ્યુમર પણ હોય. આઈસિંગ ઓન કેક જેને કહીએ, ઉપર તો દાણા ભભરાવતા હોય ને ટેસ્ટી બને. સાહેબજી ખૂબ જ બહુ સરસ વાત કરી આપે, કારણ કે જે આ 4 વસ્તુનું કોમ્બિનેશન થાય છે તો જ જઈને લગભગ લોકભોગ્ય બને છે અને ખાસ કરીને કહી શકાય કે નાનો માણસ પણ અને એક લેવલનો માણસ એ બધાને જ પસંદ આવે એ રીતનું લખાણ હોય છે. આપે કીધું તે પ્રમાણે કે મારા લખાણમાં ક્યારેય એવું આવતું નથી આ ફક્ત હું જ જાણું છું. રિએક્શન્સની મારે જાણવું છે કે આપ આટલા વર્ષોથી લખો છો, કારણ કે લેખક હોય છે, લેખક નોર્મલી અમારા ઇલેક્ટ્રોનિક મીડિયામાં તો કેવું છે કે હું બોલું છું તો હું દેખાઉં છું, પરંતુ આર્ટિકલ લખાતો હોય છે, લેખકનું નીચે નામ આવતું હોય છે, ત્યારે પોતાના જે પણ વ્યૂઝ હોય છે રીડરના એ બધા લોકોના કેવા આવે છે? ધારો કે કોઈ આપણે પત્રો પણ લખતા હશે, ક્યારેક કોકનું સારું લખાયું ત્યારે અભિનંદનના પત્રો પણ આવતા હશે. એમાંનો કોઈ એક રસપ્રદ કિસ્સો કે જે આમ યાદ રહી જાય કે નહીં, આ ઘણા બધા લેટર્સ આવ્યા છે પણ એમાં 1-2 લેટર્સ. એક તો લેટર્સની વાત કરો છો એટલે કહું છું કે જે છાપામાં હું શરૂઆતમાં લખતો હતો 17 વર્ષ સુધી જ્યાં લખ્યું ત્યાં લેટરનું બોક્સ રહેતું. એટલે એક જ્યોતિષ માટેનું એક સ્પેશિયલ હોય કે જેમાં લોકો પોતાની જીવનની સમસ્યાઓ લખતા હોય. બીજું એક જનરલ હોય અને પછી ત્રીજું એક સલીલ દલાલનું સ્પેશિયલ બોક્સ રાખવું પડતું હતું અને એમાં ઢગલાબંધ લોકોના પત્રો જે તે સમયે વધારે આવતા હતા. અત્યારે નહીં આવવાનું કારણ મને ખબર છે કેમ નથી આવતા, કે અત્યારે એટલો બધો એનો વ્યાપ વધી ગયો છે કે હવે જે વાતો હું કરું છું, જેવી વાતો હું જે તે સમયે કરતો હતો એવી વાતો આજે છાપાઓમાં રોજ આવે છે. એની કોઈ એક્સક્લુઝિવિટી જેને કહીએ એ રહેતી નથી. આવે પણ પત્રો એટલા બધા આવે. પત્રોમાં એક તમને કહું કે વર્ષો પહેલાની વાત છે, એ એક આર્ટિસ્ટ વિશે આપણે લખ્યું હતું કોલમમાં અને દારે સલામ આફ્રિકામાં ત્યાંથી એક ભાઈએ 10,000 રૂપિયાનો ચેક અહીંયા મોકલી આપ્યો હતો કે તમે એમને પહોંચતો કરજો. પહોંચતો કરાવ્યો. અને આ તો આ ફિલ્મની કોલમનું આ કોઈ કામ નથી કે જે કે આમ કે
લોકોની મદદ માટે. પણ કોઈ આર્ટિસ્ટ હોય એને અત્યારે હવે આ સમય એવો નથી કે કોઈ આર્ટિસ્ટને આવી રીતે 5 રૂપિયાની બી જરૂર પડે. અત્યારના ટાઈમમાં જે આર્ટિસ્ટને કામ ના મળતું હોય એ આર્ટિસ્ટે પોતાની ટેલેન્ટ વિશે ફરી વિચાર કરવો જોઈએ. બિલકુલ, એટલું બધું કામ ફિલ્મોમાં, ટીવીમાં ને એટલા બધા રૂપિયા ફિલ્મો ને ટીવીમાં મળે છે કે હવે આવી કોઈ કોલમ લખીને કોઈને ચેરિટી માટે કોઈ ટહેલ નાખવી પડે એવો કોઈ પ્રકાર હવે રહ્યો નથી. પણ એ સમય હતો જયારે આવી અને ખૂબ આનંદ થયો હતો. એ આનંદની વાત કરી, પરંતુ સાથે સાથે કોક વખત એવું પણ થતું હશે કે ક્યારેક કંઈક આપનાથી લખાઈ ગયું હોય, કોક ફિલ્મ માટે, કોક આર્ટિસ્ટ માટે, કોક સિંગર માટે, ત્યારે આક્રોશ ભર્યા શબ્દો વાળા પણ પત્રો આવેલા છે. આક્રોશ પણ મારા વાચકો છે. મારી પાસે આક્રોશ કરે છે, પોઝિટિવ જ કરે છે. ઓકે, કેવું દાખલો? એક દાખલો કહું આપને. 102-3 દાખલા છે આમ તો, પણ એક દાખલો એકવાર મેં એવું લખ્યું હતું કે મિથુન ચક્રવર્તીની ફિલ્મો જુમ્માની નમાઝની નિયમિતતાથી નિષ્ફળ જાય છે. ઓકે, હવે આમાં આશય છે આપણો કે જે નમાઝ પઢવામાં આવે છે એ એક ધાર્મિક વિધિ છે, એક ધાર્મિક પ્રાર્થના છે અને બહુ જ નિયમિત રીતે લોકો પઢે છે. એટલી જ રેગ્યુલરલી મિથુનની ફિલ્મો ફ્લોપ જાય છે. આ એક પણ તે દિવસથી કાન પડે કે ધર્મને આ કોલમમાં લાવવું નહીં. બહુ ખાસ એવા મિત્રોના પત્રો આવ્યા કે ભાઈ તમારો કહેવાનો આશય અમે સમજી ગયા છીએ, પણ એને આ નમાઝ સાથે ના સરખાવશો કે આ કોઈ પણ કલાકારની ફિલ્મ અને નમાઝ બે એક લેવલ બહુ જુદું છે. અને મેં કાન પકડે કે વાત તો બહુ સાચી છે કે આ આવું થાય તો કોઈનું પણ આમ મનમાં એવું થાય કે મારી વસ્તુની સરખામણી તમે કોની સાથે કરો છો. તો એક તો એ છે. અને બીજું છે કે એકવાર એવું ઘણી વાર થતું હોય છે, પણ જીવનમાં કેટલીક એવી ક્ષણો પણ આવતી હોય છે કે જે આપણને કાયમી યાદગાર થઈ જાય. મેરે અપને ફિલ્મ છે, વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિન્હા, ગુલઝારજીની ફિલ્મ. એમાં એક ગીત લખ્યું હતું, કોઈ હોતા જિસકો અપના હમ અપના કહ લેતે યારો. આ ગીતનું મ્યુઝિક સલીલ ચૌધરીએ બનાવ્યું અને મને મનમાં એવો યાદ કે આર.ડી. બર્મનની ધૂન છે. ઓકે, આર.ડી. બર્મનની ધૂન સમજીને મેં તે વખતે ગુજરાત સમાચારમાં લખતો હતો. મેં એમાં લખ્યું કે આર.ડી. બર્મનની ધૂન છે ને વગેરે. એક દિવસ સવારમાં ફોન આવ્યો, બીજે રવિવારની સવારે જ ક્યાંક ફોન નંબર લઈને વાચકે ફોન કર્યો કે હું હર્ષ બ્રહ્મભટ્ટ બોલું છું અને તમારી કોલમમાં ભૂલ થઈ છે. ત્યાં સુધી 2-3 બીજા મિત્રોના ફોન આવી ગયા હતા અને મેં કીધું કે મારા પર આ ફોન આવી ગયા છે અને મારી ભૂલ થઈ છે, મને ખ્યાલ આવી ગયો છે. ફરીને રવિવારે ખુલાસા પણ કરી દીધા. પણ એ દિવસથી મને હર્ષ બ્રહ્મભટ્ટ જેવા કવિ, એમની સાથેની જીવનભરની ઓળખ થઈ, એમની સાથેનો પરિચય. સો એક અજાણતા થયેલી ભૂલથી એક નવો સંબંધ નિર્માણ થયો. યુ નેવર નો કે આજે તમને આજે જે ભૂલ લાગતી હોય એ ભૂલ કોણે કરાવી, કેમ કરાવી અને એનું સંયોગ. અને અત્યારે એ પોઝિશન છે. આપને કહું કે એક નવું પુસ્તક હું કરવા જઈ રહ્યો છું ને અમે હર્ષભાઈની સાથે બેસીને એનું આખું ડેવલપ કરીએ. તમને આ જાણવા જેવી વાત કહું છું, હર્ષભાઈ ઇઝ અ વેરી બિગ ઓફિસર ઇન ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને એમની પાસે હસ્તલિખિત ફિલ્મના હસ્તલિખિત ગીતો 5000 ગીતો એમણે હાથે લખીને આખા ગીતો પોતાની પાસે લખેલા છે. એટલે એવા માણસ સાથેનો પરિચય થાય. ચાહક ગીત સંગીત એના ચાહક. એટલે અમે વી શેર ગુડ થિંગ્સ ઇન સિનેમા સંગીત. અસલજી વાત ચાલુ રાખીએ. દર્શક મિત્રો, અગેન સમય થયો છે વિરામનો. મને ખ્યાલ છે કે ઘણી રસપ્રદ, જેટલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી રસપ્રદ છે એટલા જ રસપ્રદ સલીલજી પણ છે. વાત કરતા થોડોક વચ્ચે અલ્પ વિરામ મૂકું છું. મળીએ એક નાનકડા બ્રેક બાદ.
દર્શક મિત્રો અગેન સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં અને આજે અતિથિ છે સલીલજી. સલીલજી, બ્રેક પહેલા આપે કીધું તે પ્રમાણે કદાચ નાનકડી અજાણતાથી થયેલી ભૂલથી એક સારા મિત્ર આપને મળ્યા અને જે ખરેખર કહી શકાય કે ચાહક અને બિલકુલ આપને જે ફિલ્ડની અંદર રસ છે બિલકુલ એ જ રસ ધરાવતી એક સરસ વ્યક્તિને કદાચ આપ જે વાત કરો છો તે પ્રમાણે હું પ્રિડિક્ટ કરી શકું છું એમને કે ખૂબ જ સુંદર વ્યક્તિત્વ ધરાવતા હશે. ગુજરાતી ભાષાના સરસ વ્યક્તિત્વની વાત કરું છું કારણ કે જયારે મિત્ર બનાવો છો ત્યારે એક વ્યક્તિત્વ પણ તેમની ઓળખ અલગ છે, લેખન શક્તિ પણ એક વ્યક્તિત્વ તરીકે પણ એક ખૂબ જ સારા હશે. સલીલજી, ઘણી વખત એવું થાય છે ખરું કે આર્ટિકલ લખવામાં કે કોકના દ્વારા કદાચ ક્યાંક મેન્યુપ્યુલેટ થતું હોય, કોક જે પણ ફિલ્મ મેકર હોય છે એ આપને ઇન્સિસ્ટ કરે કે મારા માટે આ જે ફિલ્મ આવી રહી છે તેના માટે સારું લખવું? બહુ એકદમ ફ્રેન્ક વાત કરી દઈએ, હું કોઈ ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક, એક્ટરના સંપર્કમાં નથી. ઓકે. ક્યારે? 30 વર્ષમાં. એટલે કોઈ મારી સાથે વાત કરે, કોઈ મને મેસેજ આપે, આ કોઈ પ્રશ્ન જ નથી. મારા સોર્સિસ બહુ જુદા છે અને એ હું મારી રીતે હું ડેવલપ કરેલા સોર્સિસ છે ને ત્યાંથી જે ઇન્ફોર્મેશન આવે એને હું 3 ગણીએ ગાળતો હોઉં છું અને એમાંથી શું છૂટું પાડવાનું છે, ક્યાંથી કોઈ સ્પોન્સર થયેલી ઇન્ફોર્મેશન છે, ક્યાં કોઈ ઇન્ફોર્મેશન એવી છે કે જે સામા જે પ્રોડ્યુસર છે કે ડાયરેક્ટર છે કે એક્ટર છે એના વિરોધી પત્રકારે લખેલી છે, એ પણ સેન્સ અમે આટલા વર્ષોમાં કેળવી લીધી છે કે કોણ ક્યાં ટકરાય છે, કોણ ક્યાં એનો સાથ આપે છે. આમાંથી કાઢીને આ બધી ગેમ બી રમાતી હોય છે ખરી? રમાતી જ હોય. સ્પેશિયલ જ્યારે કે કોઈ ફિલ્મ લોન્ચ થવાની હોય અથવા તો કોઈ આલ્બમ લોન્ચ થવાનું હોય તો તેને હાઈપ કરોડો રૂપિયાનો અત્યારે તો આ તો ખેલ છે એટલે આમાં બધું જ થવાનું. પણ મેં કીધું એમ કે હું સબરીકરણ કરું છું, એક ચાખીએ છે આપણે જાતે અને જોઉં છું કે આમાંથી શું એવું છે કે જે મારે મારા વાચક સાથે શેર કરવું છે. આઈ ડોન્ટ સે કે હું એમને કશું આપું છું, હું શેર કરું છું ને આઈ મે બી રોંગ એન્ડ સમટાઈમ. એવું પણ બને કે અમે જે દાખલા તરીકે મારી ગીત વિશેનું પુસ્તક, ગીતકારો વિશેનું પુસ્તક મેં લખ્યું છે. આ પુસ્તકની અંદર 9 ગીતકારોની, એમના જીવન કવનની, એમની લાઈફ સ્કેચની અને એમના બોડી ઓફ વર્કની વાત કરી તો એ પુસ્તક પ્રિન્ટમાં જતા પહેલા પુસ્તક ઉપર સીધો આવું છું. આપનો મારો નેક્સ્ટ ક્વેશ્ચન જ હતો, ગાતા રહે મેરા દિલ. અને એક અદ્ભુત આખું એક અલગ જ ટાઈપનું પુસ્તક આપે જે બહાર પાડ્યું છે, નિર્માણ કર્યું છે. કન્સેપ્ટ ક્યાંથી? કારણ કે આ કન્સેપ્ટ નોર્મલી તરત આવે નહીં. હા, એટલે એક પુસ્તકના વિશે જ કહેવા જાઉં છું કે એમાં ક્યાં પણ મારી ભૂલ હોય વાચકોએ મને બતાવી છે. પ્રિન્ટિંગમાં પુસ્તક ગયા પછી એની પાછળ મેં 17 એવી ભૂલોનો મેં ઉલ્લેખ કર્યો છે કે જે મારાથી થઈ ગઈ છે ને હવે એની સેકન્ડ એડિશન જે આવવાની છે એમાં એને આપણે સુધારી લઈશું. કન્સેપ્ટનો વિચાર એવી રીતે આવે છે કે ઉર્વિશ કોઠારી, તમે નામ સાંભળ્યું છે, આપણા પત્રકાર, અને મનોજ ભીમાણી આરપારના, એ લોકોએ મને કીધું કે તમે લખો પણ આપણે ફિલ્મની ચિલમ લખવી નથી, થોડું ગંભીર પ્રકારનું લખવું છે. અને ત્યારે આ વિચાર આવ્યો, મોર ઇન્ફોર્મેટિવ. ના, એટલે આમાં મુદ્દો કન્સેપ્ટની વાત કરીએ છીએ. એનું હું કહું કે સંગીતકારો વિશે તમને 50 પુસ્તક મળી રહેશે. મીન્સ કે શંકર જયકિશન વિશેના 4 પુસ્તકો હું તમને બતાવી શકું એમ છું. ઓપી નૈયર, આર.ડી. બર્મન, કોઈ પણ મ્યુઝિક ડાયરેક્ટર હોય એ મ્યુઝિક ડાયરેક્ટર વિશેના પુસ્તકો ઢગલો મળી રહે તમને. ગાયકો લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, એમના વિશેના પુસ્તકો તમને ઠેર ઠેર મળે. પણ આ બધા લોકો જેમના શબ્દો પર સવાર થઈ અને અમર થાય છે, એક ગીતકાર. આજે તમને એમ કહું કે યે જિંદગી ઉસી કી હૈ જો કિસી કા હો ગયા, આ ગીત તમે સાંભળો ને કોઈને પૂછો તો કે લતા મંગેશકરનું ગીત છે. ના યાર, આ લતા મંગેશકરનું ગીત છે. લતા મંગેશકરે ગાયું છે. એના ગીતકાર કોણ છે કોઈને ખબર ના હોય. એ આ 9 ગીતકારો, સાહિર લુધિયાનવી, શૈલેન્દ્ર, હસરત જયપુરી, આખા એક લિસ્ટ તમે લઈને બેસી જાઓ, મજૂર સુલતાનપુરી હોય કે કેફી આઝમી હોય, આ લોકોના શબ્દોને આપણે કઈ રીતે જોઈએ છે. અને આ બધાએ છે ને એક લિટરેચર ક્રિએટ કર્યું હતું. એ લોકો ફિલ્મના ગીતો નહોતા લખ્યા, હું એવું સમજુ છું. તો સુબહ કભી તો આયેગી એ લખવું હોય ને, ઇટ્સ અ ફિલોસોફી, એની બિહાઇન્ડ એક અલગ એક વિચાર હતો. એક વિચાર એવો કે જે આઝાદી પછીનો જે પીરિયડ છે આપણો, એ પીરિયડમાં કોમી હુલ્લડો થયેલા, દેશના ભાગલા પડેલા, 10 લાખ લોકોની કતલ થઈ ગયેલી, કરોડો માણસો બેઘર થઈ ગયેલા,
દેશ આખો લોહી નીકળતો હતો એવું છે ને કહીએ, એ પ્રસંગે જો ફિલ્મના કવિઓ વારે ના આવ્યા હોય, જ્યાં બધા કવિઓએ ભેગા મળીને તું હિન્દુ બનેગા અને મુસલમાન બનેગા, ઇન્સાન की औलाद है इंसान बनेगा, આવા ગીતો જો ના લખ્યા હોત ને તો આ દેશની સાયકી જેને Yes, કહીએ exactly. છીએ, માનસિકતા, એક ભાઈચારાની માનસિકતા ઊભી કરવામાં ફિલ્મના ગીતોનો બહુ મોટો ફાળો છે અને કોઈ પણ સમાજે એની ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઈએ. આ પુસ્તક જે અમે કર્યું એ એવી આખી સમાજની જે દેશની સાયકીની સેવા કરી છે, આપણી માનસિકતાની જે સેવા કરી છે. હું એવું કહું છું કે ફિલ્મના ગીત ના હોત તો આપણું શું થાય? ખુશીનું ગીત, ગમનું ગીત, આનંદનું ગીત, હોળીનું ગીત, દિવાળીનું, ક્રિસમસનું, તમે માગો એ પ્રકારનું ગીત, ભાંગડા જોઈએ તો ભાંગડા, ગરબા જોઈએ તો ગરબા, તમે ગમે ત્યારે ઊંઘમાંથી ઉઠીને એક શું ગણગણવા માંડો તો પણ ફિલ્મ ઓપ્શન્સ, ઘણા બધા ઓપ્શન્સ, પણ એ ફિલ્મના જ ગીત એમ. અને આટલી મોટી જે સેવા કરી છે ફિલ્મ સંગીતે, હું આજના સંગીત સુદ્ધાની વાત કરું છું. આઈ ડોન્ટ સે કે 2007માં કે 2008માં થયેલું સંગીત નકામું છે. હું તો એવું જ કહું છું કે જૂનું બધું સોનું છે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, પણ નવું છે કથિર છે હું નથી માનતો. નવામાં પણ સારા શબ્દો. તારે જમીન પેમાં તમે જુઓ એક ગીત છે, માં તુજે પતા હે ના. હવે એ તમે પ્રસન્ન જોશીના શબ્દો જો આપણને એમ થાય કે આ જે લાગણી છે એ કદાચ બધા જ બાળકોની છે કે માં તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. આ કહેવાની આપણી અભિવ્યક્તિ મારે બહુ વખત કહેવું છે, પ્રેમીઓએ બહુ વાર કહેવું છે કે આઈ લવ યુ, પણ કેટલી વાર માણસ કહી શકે છે? નથી કહી શકતા. તે વખતે પછી આપણને ફિલ્મ ગીતનો સહારો લાગે છે અને પછી આપણે એને જે મનમાં આવે કે તેરી પ્યારી પ્યારી સુરત કો કિસી કો નજર ના, કિસી કે નજર ના. ઓકે. તો દર્શક મિત્રો જોયું તે પ્રમાણે સલીલજી સાથે કદાચ રેપિડ રાઉન્ડ કરવા જઈએ તો તેમની કોલમ છે આખી ફૂલટું ભરાતી જાય, પરંતુ સમય થયો છે અહીંયા જ કાર્યક્રમને પૂર્ણ કરવાનો. again હું કહું છું કે આ પૂર્ણ નથી થતો આ કાર્યક્રમ, કારણ કે ઘણી બધી જગ્યાએ સલીલજી અમારે જ્યારે કાર્યક્રમ શરૂ થયો તેની પહેલા પણ વાત કે જ્યાં સલીલજીના ઇન્ટરવ્યુ લેવાયા છે ત્યાં કમ્પલસરી બીજી વખત તેમનો ઇન્ટરવ્યુ લેવો જ પડે, કારણ કે એટલો બધો ભંડાર છે. કારણ કે ઘણી બધી વાતો કરીએ, ખૂટતી નથી તેમની પાસે. જેટલી બધી વાતો છે હું માનું ત્યાં સિરિયલ ચાલુ કરી શકાય સલીલજી સાથે. તો દર્શક મિત્રો અહીંયા જ કાર્યક્રમને અગેન કહું છું કે અલ્પ વિરામ મૂકીએ છીએ અને મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી મને અને સલીલજી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.